ઇન્ડક્શન મોટરની ઇક્વિવેલન્ટ સર્કિટ કઈ રીતે ડ્રો કરવાની. જો તમે ડીસીએમટી ની અંદર ટ્રાન્સફોર્મર વખતે એની ઇક્વિવેલન્ટ સર્કિટ બરાબર ધ્યાનથી ભણ્યા હો તો તમને આ સર્કિટ યાદ રાખવામાં બહુ તકલીફ પડશે નહીં. કોઈને યાદ છે કેવી હતી થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર છે સોરી સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરની ઇક્વિવેલન્ટ સર્કિટ? અહીંયા આવતું R1 X1 અહીંયા I0 અહીંયા શું આવતું R0 X0 અહીંયાથી તમારા ટર્ન્સ રહી જાય અહીંયા બીજા ટર્ન્સ અહીંયા R2 X2 અને છેલ્લે શું આવી ગયું RL. જો આ યાદ હોય તો સેમ સર્કિટ કોની આવશે? થ્રી ફેઝ ઇન્ડક્શન મોટર ઇક્વિવેલન્ટ સર્કિટ. પણ એની અંદર થોડા મોડિફિકેશન આપણે કરવાના. એટલે સૌથી પહેલા જ્યારે બી ઇક્વિવેલન્ટ સર્કિટ આપણને ડ્રો કરવાનું કે તો સૌથી પહેલા આપણે બેઝિક મોડલ બનાવશું. કયું મોડલ? બેઝિક. શેના ઉપરથી બનાવવાના છે? તો મને કરંટ I2 ડેશ ની વેલ્યુ ખબર છે કે I2 ડેશ ઇક્વલ ટુ શું આવશે? SE2 divided by under root R2 square plus SX2 નો whole square. અને એ ઇક્વિવેલન્ટ સર્કિટમાં આપણે શું રિપ્રેઝન્ટ કરશું? તો અહીંથી સપ્લાય આવ્યો. સૌથી પહેલો પોર્શન R બનાવ્યો એટલે શું હશે? રેઝિસ્ટન્સ ઓફ સ્ટેટર કે રોટર? સ્ટેટર. વન લખીશું તો રેઝિસ્ટન્સ ઓફ સ્ટેટર. સપ્લાય કયો છે? સપ્લાય એસી છે કે ડીસી? એસી સપ્લાય છે. જ્યાં એસી સપ્લાય હોય અને વાઇન્ડિંગ હોય તો ત્યાં ઇન્ડક્ટન્સ પિક્ચરમાં આવે. અને એટલા માટે આપણે બીજું શું ડ્રો કરશું? X1. તો X1 શું છે? ઇન્ડક્ટન્સ ઓફ સ્ટેટર. મેગ્નેટિક ફીલ્ડ પ્રોડ્યુસ કરવા માટે નો લોડ કરંટ જોશે I0 અને એની વેલ્યુ ટ્રાન્સફોર્મરના I0 કરતા વધારે હશે. કેમ? કારણ કે એને શેમાંથી પસાર થવાનું છે? એર માંથી પસાર થવાનું છે ફ્લક્સ ને. એટલા માટે તમને કરંટની વેલ્યુ કેવી જોશે? વધારે. એના પછી આ શું આવશે? R0 અને X0. અહીંયાથી આગળ વધીએ એટલે તમારું શું આવશે? વાઇન્ડિંગ. પણ એ ક્યારે ટ્રાન્સફોર્મર? અહીંયા તો ડાયરેક્ટ શું આવી જશે? ઇન્ડક્શન મોટર. અહીંયા એના સેકન્ડરી પેરામીટર લઈએ તો અહીંયા વોલ્ટેજ કયો આવશે? SE2. રેઝિસ્ટન્સ કયો આવશે? R2. અહીંયા શું ઇન્ડક્ટન્સ કયો આવશે? SX2. કરંટની વેલ્યુ ક્યાં ફ્લો થશે? I2 ડેશ. અહીંયા હશે I1. આ ખ્યાલ આવી ગયો? આ કયું મોડલ છે? બેઝિક મોડલ. એના ઉપરથી આપણે એપ્રોક્સિમેટ મોડલ ઉપર ટ્રાન્સફર થવાના છીએ. ઓકે. આ બંને મોડલમાં પ્રોબ્લેમ શું છે કે વોલ્ટેજ અને ઇન્ડક્ટન્સ બંને કોના પર ડિપેન્ડ કરે છે? સ્લીપ. આપણે સ્લીપ ને આ બંને ઉપર ડિપેન્ડ નથી. ખાલી શેની સાથે રાખવું છે? R2 સાથે. આ બંને વેલ્યુ કેવી થશે? ઇન્ડક્ટન્સ તમારી વેલ્યુ કોના પર ડિપેન્ડ કરે છે? ફ્રીક્વન્સી ઉપર ડિપેન્ડ કરે. X2 છે 2πf. તો આ બંને પેરામીટર એવા છે. સપ્લાય વોલ્ટેજ ધારો કે E2 છે તો આ કોના પર ડિપેન્ડ કરે છે? E1 ઉપર. જો એ વોલ્ટેજ ચેન્જ થશે તો આ પેરામીટર બી એવું છે કે જે ચેન્જ થયા કરે છે. આ પેરામીટર પણ એવું છે કે જે ચેન્જ થતું રહેશે. R2 કેવું પેરામીટર છે? કોન્સ્ટન્ટ. આપણે જ્યારે રોટર સ્લીપની ઇફેક્ટ જોઈ હતી ત્યારે આપણે કીધું હતું કે ભાઈ રોટરમાં સ્લીપની કોઈ અસર થતી નથી. એ પેરામીટર કેવું છે? કોન્સ્ટન્ટ. તો આ જે ઇક્વેશન છે એ મારે કયા ફોર્મમાં લાવવી છે? જેમાંથી મારે અહીંયાથી S કાઢવો છે અને બીજા ક્યાંથી S કાઢવો છે? અહીંયાથી. તો હું શું કરું છું? ઉપર અને નીચે શેના વડે ડિવાઈડ કરું છું? S વડે. તો હવે ઇક્વેશન શું થશે? I2 dash equal to ઉપરની સાઈડ ને s વડે ભાગું
તો SE2 ડિવાઇડેડ બાય S. S અને S કેન્સલ થઈ જશે એટલે રહેશે શું? E2 અંડર રૂટ ઓફ R2 ડિવાઇડેડ બાય શું થઈ જશે? S. ખ્યાલ આવે છે? R2 પ્લસ ખાલી શું આવશે? X2 કારણ કે S આપણે શું કર્યો? ડિવાઇડ. તો હવે તમારો જે કરંટ છે એ કોના પર ડિપેન્ડ કરશે? ખાલી આ બંને. કારણ કે આ પેરામીટર કેવા થઈ ગયા? કોન્સ્ટન્ટ. એટલે હવે ખાલી જો ઇક્વિવેલન્ટ સર્કિટ આ તો કેવી રહેવાની છે? કોન્સ્ટન્ટ. આના ઉપર કોઈ ફરક પડશે નહીં. તમે રોટર કાઢી નાખશો તો બી આ પેરામીટર કેવા રહેવાના છે? કોન્સ્ટન્ટ જ રહે. ચેન્જ કોના લીધે થશે? રોટર પેરામીટરને લીધે ચેન્જ થવાનો છે. તો હવે આ સાઈડની સર્કિટ હું ફરીથી ડ્રો કરું તો કેવી દેખાશે સર્કિટ? તો હવે વોલ્ટેજ શેના લીધે હશે? વોલ્ટેજ શેના લીધે હશે? SE2 ની જગ્યાએ ખાલી શું થઈ ગયું? E2. R2 divided by S. ને અહીંયા શું આવી જશે? X2. ખ્યાલ આવે છે? આટલું પહેલા ડ્રો કરવું, પછી આપણે લોડ અંદર ઇન્ક્લુડ કરીએ. તો ચેન્જ કયા પેરામીટરમાં થશે? લોડ કનેક્ટ કર્યો હોય અને લોડ કનેક્ટ ના કર્યો. સૌથી પહેલો ચેન્જ શેમાં આવશે? કરંટ. એની પહેલા સ્પીડ. જો તમે લોડ કનેક્ટ નહીં કર્યો હોય તો સ્પીડ કેવી હશે? વધારે. જો તમે લોડ કનેક્ટ કરશો તો સ્પીડ કેવી થશે? ઓછી થશે. એના લીધે ચેન્જ શેમાં આવશે? કરંટ. પણ બેઝિક પેરામીટર જે વેરી થાય છે આખામાં એ કયું છે? સ્પીડ. R2 by S ને હું આ રીતે લખું તો ચાલે? R2 plus R2 by S minus 10 રૂપિયા આપ્યા અને 10 રૂપિયા પાછા લઈ લીધા. પણ હવે મારું ઇક્વેશન કેવું થઈ ગયું? R2 plus R2S minus R2. હવે હું શું કરું છું? R2 as it is રાખ્યું પ્લસ આ બંનેમાંથી R2 કોમન લઉં એટલે અહીંયા શું આવશે? 1 by S minus R2 plus R2 1 minus S upon એટલે કે રોટર રેઝિસ્ટન્સ નું કેટલા પાર્ટમાં ડિવિઝન થયું? બે પાર્ટમાં ડિવિઝન થયું. એક પાર્ટ કેવો છે કે જેના ઉપર કોઈ ઇફેક્ટ લોડની છે નહીં. એક્ચ્યુઅલ સર્કિટમાં પણ આપણે એવું જ કહીએ છીએ કે રોટર રેઝિસ્ટન્સ ઉપર એ કેવું છે? કોન્સ્ટન્ટ છે, એના પર કોઈની અસર થતી નથી. એટલે R2 એક આપણને એઝ ઇટ ઇઝ મળી ગયું. આ જે બીજો કોમ્પોનન્ટ છે એ કોના પર ડિપેન્ડ કરે છે? સ્લિપની વેલ્યુ એટલે કે લોડ ઉપર. તો જો મારે લોડ રેઝિસ્ટન્સ તરીકે ડિફાઇન કરવો હોય તો હું કઈ વેલ્યુ લઈશ? R2 1 minus S upon S. એકલા રોટર રેઝિસ્ટન્સ તરીકે લેવી હોય તો R2. એટલે હવે સર્કિટ કેવી દેખાશે? ઇક્વિવેલન્ટ સર્કિટ. તો અહીંયા શું આવશે? E2, અહીંયા R2, X2 અને અહીંયા હું શું લઈશ? R2 બ્રેકેટની અંદર 1 minus S upon S. અને એની વેલ્યુ કેવી હશે? વેરિયેબલ. કેમ? કારણ કે કોના પર ડિપેન્ડ કરે છે? સ્પીડ ઉપર ડિપેન્ડ કરે. વેરિયેબલ દેખાડો તો અહીંયા શોર્ટ આવી ગયું. અને આ આખા કોમ્પોનન્ટને આપણે શું કહીએ છીએ? RL. એવી રીતે આને જુઓ કે મોટરની અંદર આઉટપુટ કયો છે?
મિકેનિકલ ક્વોન્ટિટી છે જે આપણે મેજર કરી શકવાના નથી. મેં અત્યારે શું કર્યું, મિકેનિકલ ક્વોન્ટિટીને કઈ ક્વોન્ટિટીમાં કન્વર્ટ કરી નાખી, ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીમાં કન્વર્ટ કરી નાખી. કે લોડ રેઝિસ્ટન્સ તરીકે મારે ઇન્ડિકેટ કરવાનું હોય તો લોડ રેઝિસ્ટન્સ ઇન્ડક્શન મોટર માટે એની વેલ્યુ કઈ રીતે મળશે, તો કે R2 મલ્ટીપ્લાય બાય 1 - S અપોન S. એટલે કે આખી મોટરને આપણે ઇક્વિવેલન્ટ ઇલેક્ટ્રિકલ પેરામીટર થી રિપ્રેઝન્ટ કરી દીધી છે. હવે તમારે અહીંયા અલગથી શાફ્ટ અથવા ટોર્ક એવું કંઈ દેખાડવાની જરૂર નથી. જે મિકેનિકલ પેરામીટર હતા એ આપણે કઈ રીતે દેખાડી દીધા, RL. ખ્યાલ આવે છે? હવે સેકન્ડરી સાઈડની સર્કિટ છે એનું ટ્રાન્સફર કઈ બાજુ કરીશ, પ્રાઇમરી સાઈડ ઉપર. કારણ કે ઇક્વિવેલન્ટ સર્કિટમાં બે અલગ અલગ વોલ્ટેજ ચાલે નહીં, એક જ સર્કિટમાં રિપ્રેઝન્ટ કરવાનું છે. એટલે હવે તમારી ઇક્વિવેલન્ટ સર્કિટ કેવી બનશે, તો કે R1 પછી શું આવશે, X1 I0 R0 X0. અહીંયાથી આગળ આવીએ R2 તો હવે અહીંયા આવશે R2 ડેશ. રિફર ટુ પ્રાઇમરી વાળો કન્સેપ્ટ ટ્રાન્સફોર્મરમાં યાદ હોય તો R2 ડિવાઇડેડ બાય આપણે શું કરતા હતા, K2. પ્રાઇમરી સાઈડ લઈ જવું હોય ઇક્વિવેલન્ટ કોઈ પણ પેરામીટર સેકન્ડરીમાંથી પ્રાઇમરીમાં લઈ જવું હોય તો તમારે બંને સાઈડના વોલ્ટેજ કેવા કરવા પડે, સરખા. ટ્રાન્સફોર્મરમાં એ તો કન્સેપ્ટ યાદ છે ને બધાને? ખાલી 1 મિનિટ રીકેપ. ધારો કે અહીંયા R1 છે અને આ 100 વોલ્ટ છે, અહીંયા R2 છે અને અહીંયાના વોલ્ટેજ ધારો કે 200 છે. તો હું આ બંનેને સિરીઝમાં કરી શકીશ નહીં. બંને પેરામીટર સિરીઝમાં ક્યારે થાય, જ્યારે બંનેના વોલ્ટેજ કેવા હોય, સરખા. એટલે મારે આના વોલ્ટેજ કેટલો કરવો પડે, 200 કરવો પડે, 2 વડે મલ્ટીપ્લાય કરવો પડે. તો મારે એનો રેઝિસ્ટન્સ બી કેટલો ચેન્જ કરવો પડે, 210. પછી અહીંયા જે રેઝિસ્ટન્સ આવે એ અને આ બંને હું શું કરી શકું, એડ કરી શકું. કેમ? કારણ કે બંનેના વોલ્ટેજ કેટલા છે, સરખા. બંનેના વોલ્ટેજ સેમ હોય તો જ હું આ બંને વાયરને જોઈન કરી શકું. ખ્યાલ આવે છે? તમે અહીંયાથી લેમ્પ કનેક્ટ કરો 230 વોલ્ટનો, 230 વોલ્ટ આવે છે ફેઝમાં, તો આગળની સર્કિટ ક્યારે તમે એને ફેઝ બનાવી શકો, જ્યારે એનો વોલ્ટેજ પણ કેટલો હોય, 230. જો તમે એની સાથે ન્યુટ્રલ કનેક્ટ કરી દો તો એકનો વોલ્ટેજ 230, બીજાનો 0, તો બંનેમાં શું થશે, શોર્ટ સર્કિટ થશે. કેમ? કારણ કે રેઝિસ્ટન્સ જ નથી એટલે કરંટ કેવો જાય, બહુ જ વધારે ફ્લો થાય. ઇન શોર્ટ ઇક્વિવેલન્ટ સર્કિટ ડ્રો કરવી હોય, તમારે બે પોઈન્ટને ભેગા કરવા હોય તો બંનેના વોલ્ટેજ કેવા કરવા પડે, સરખા. બંનેના વોલ્ટેજ સરખા કરી તમે સેકન્ડરી પેરામીટરને કઈ બાજુ લઈ શકો, પ્રાઇમરી સાઈડ. પ્રાઇમરી સાઈડ લો તો એની વેલ્યુ ચેન્જ થઈ જાય. એટલા માટે અહીંયા આપણે જે R2 ડ્રો કર્યું એ અને R2 ડેશ બંને સેમ છે નહીં, કન્વર્ઝન છે. આ R2 ડિવાઇડેડ બાય K2 કરો તો તમને શું મળશે, R2 ડેશ. એવી જ રીતે બીજું પેરામીટર કયું આવશે, X2 ડેશ. અને ફાઇનલ પેરામીટર લોડ રેઝિસ્ટન્સ વાળું એને આપણે શું દેખાડશું, RL ડેશ. અને આ બધું ક્યાં આવશે, એક જ સર્કિટની અંદર. ડ્રો કરી નાખો. ચલો, ડાયાગ્રામ એ 5 સ્ટેપની પ્રોસેસ છે. તમારે જો શોર્ટમાં યાદ રાખવું હોય, એક્ઝામમાં પૂછાતું હોય તે 5 સ્ટેપની પ્રોસેસ છે. શરૂઆત ક્યાંથી કરશું, કરંટની વેલ્યુ લખશું અને એમાંથી શું દૂર કરવા ટ્રાય કરશું, પહેલા S. એટલે કે ઉપર અને નીચે બંને શેનાથી ડિવાઇડ કરશું, S થી ડિવાઇડ કરશું. એટલે તમને સર્કિટની અંદર શું મળી જવાનું છે, R2 બાય S અને X2. એના પછી આપણે શું કરવાના છે, સેકન્ડ સ્ટેપમાં R2 બાય S ની અંદર શું એડ કરવાના છે, R2 અને માઈનસ શું કરવાના છે, R2. સિમ્પ્લિફિકેશન કરશું તો તમને બે પાર્ટ મળશે, એક એકલો રેઝિસ્ટન્સ અને બીજું કયું છે, R2 ઇન બ્રેકેટ 1 - S ડિવાઇડેડ બાય S. આ પાર્ટને આપણે કઈ રીતે ઓળખીએ છીએ, લોડ રેઝિસ્ટન્સ. એટલે પહેલા પાર્ટમાં આપણે સ્લીપને દૂર કરી
બીજા પાર્ટમાં આપણે શેને એડ કર્યો? લોડ રેઝિસ્ટન્સ ને. એટલે કે આખી 3 ફેઝ ઇન્ડક્શન મોટરને તમે ઇલેક્ટ્રિકલ ઇક્વિવેલન્ટ પેરામીટર થી રિપ્રેઝન્ટ કરી દીધી. થર્ડ પાર્ટમાં આપણે પેરામીટર બધા ક્યાં શિફ્ટ કર્યા? પ્રાઇમરી સાઈડ ઉપર. પ્રાઇમરી સાઈડ ઉપર શિફ્ટ કર્યા એટલે એની જે વેલ્યુ આવતી હતી એ R2 ની જગ્યાએ શું લખી દીધું? R2 ડેશ, X2 ડેશ અને RN ડેશ. હવે ચોથા સ્ટેપમાં હું શું કરવાનો છું? આ બ્રાન્ચને નિગ્લેક્ટ કરું છું. ટ્રાન્સફોર્મરમાં કરતા હતા જો યાદ હોય તો. કેમ? તો કે નો લોડ કરંટની વેલ્યુ કેવી છે? બહુ જ ઓછી. પણ તમને યાદ હોય તો મેં ઇન્ડક્શન મોટરમાં કીધું હતું કે આમાં નો લોડ કરંટની વેલ્યુ ઓછી આવતી નથી. આપણે પ્રેક્ટિકલમાં પણ જોયું કે નો લોડની વેલ્યુ કેટલી આવતી હતી? 4.7 એમ્પિયર. તો કોઈ દિવસ આ પેરામીટર I0 નિગ્લેક્ટ કરાશે નહીં. પણ એ કોનો પાર્ટ છે? I1 નો જ પાર્ટ છે. આપણે ઓલરેડી એને એનું ટોટલ ક્યાં કન્સિડર કરી લીધું છે? I1 માં. એટલા માટે આપણે આ પાર્ટને ના દેખાડીએ તો ચાલે. કે એ કરંટ આપણે ઓલરેડી કોનો પાર્ટ ગણ્યો છે? I1. એનું એડિશન છે. અમુક બુકમાં એવું લખ્યું છે કે ભાઈ I0 ની વેલ્યુ બહુ જ ઓછી કરવા હોવાથી આપણે એને શું કરીએ છીએ? નિગ્લેક્ટ કરીએ છીએ. પણ એ સાચું રીઝન છે નહીં. ટ્રાન્સફોર્મરમાં એ સાચું રીઝન છે. કારણ કે ટ્રાન્સફોર્મરમાં નો લોડ કરંટ ખાલી કેટલો હોય છે? 1% ઓફ ફૂલ લોડ કરંટ. જ્યારે 3 ફેઝ ઇન્ડક્શન મોટરમાં નો લોડ કરંટ હોય એ કેટલા છે? 35 થી 40%. તો એને નિગ્લેક્ટ કરી શકાય નહીં. પણ એ ઓલરેડી આ કરંટનો પાર્ટ છે એટલા માટે આપણે આ વેલ્યુને શું કરી દઈએ છીએ? કાઢી નાખીએ ઇક્વિવેલન્ટ સર્કિટ ડ્રો કરતી વખતે. હવે આ બંને તમને કેવા દેખાય છે? સિરીઝમાં દેખાય છે. એટલે હવે ઇક્વિવેલન્ટ સર્કિટ એપ્રોક્સિમેટ ઇક્વિવેલન્ટ સર્કિટ બનાવતી વખતે આપણે બંનેનું શું કરી દઈશું? સરવાળો. એટલે એને શું લખશું? R01. R01 ઇક્વલ ટુ કોઈ પૂછે તો શું થાય? R1 પ્લસ R2 ડેશ. બીજો પાર્ટ શું આવશે? X01. એ કોનો સરવાળો હશે? X1 પ્લસ X2 ડેશ. અને લોડ રેઝિસ્ટન્સ as it is આની વેલ્યુ શું હશે? R2 જે આપણે RN ડેશ. આ શું થઈ જશે? approximate equivalent circuit of 3 phase induction motor. ખ્યાલ આવે છે? હા.